મંત્રી પ્રવીણભાઈ માળીનો અનોખો અંદાજ જોવા મળ્યો। રાજસ્થાનથી આવેલા લોકોને જળ સંગ્રહ માટે સમજાવ્યા। રાજસ્થાની ભાષામાં તેમણે વોટર હાર્વેસ્ટિંગનું મહત્વ સમજાવ્યું। લોકોને જળ સમૃદ્ધિ મહાઅભિયાનમાં જોડાવા અપીલ કરી। આપણી ધરતી માતાને ફરીથી સુજલામ સુફલામ બનાવીએ તેવી તેમણે અપીલ કરી। ठीक है वे जूना बोर पड़िया अतरे निशेरी नदियों बंद पड़ी है इतरे अपने पानी हेंग ऊंडा गया हवे जूना बोर पड़िया नवा बनाया वण में पानी रो कोई सार कोई ना गणो એટલે ભાઈ જૂના બોર પડ્યા વણમાં વરસાદી પાણી વાળવારો બરાબર આપણે હેંગ આયા રાજસ્થાનથી આઈને વસિયા કેમ વસિયા તો કે પાણી શોધમાં આઈને વસિયા બરાબર ને પાણી શોધમાં કેમ આઈને વસિયા રાજસ્થાનથી પાણી હેંગ પૂરો કરે નટે આયા બરાબર હવે આટે પૂરો કરવા આયા એટલે આપણે જટેથી પાણી ખેસ કર્યો અને દેવારો કોમ નહીં કર્યો તો હલકે વરસાદરો પાણી આપણે માં વાળવારો બરાબર ભાલો પેલા આપણા પાસે કાવ હતો હેડપંપ હતા હેડપંપથી પાણી ખેંચ્યો ઊંડો ગયો એટલે કુવા બનાયા હજી ઊંડો ગયો એટલે બોર બનાયા બોર ઊંડો ગયો એટલે બીજો બોર બનાયો બરાબર અને હેંગોર ઘરે કુવા પડી જાય बराबर हेंगे माटी थी बुरिया परा बराबर बोर पड़िया कुआ बुरिया परा केम पुरिया हाँ केम पुरिया ते नवी ना नवी वुआड़ी पड़े ना जाए मात्र बराबर એટલે હવે તે હેંગ મોણસોન પાછું કહેજો કે હવે તે અમને ખોદો પાછો માટી બહાર કાઢો પાણી વાળો અને મેં નહીં પડો બરાબર હા માથે ભલે જાળી વાળો પ્રી બરાબર ને તો અતરો થોરે કેણો પડી બરાબર ને છે શરૂઆત કરો તો હેંગ કરી હા તો કુદરતે પાણી દીધો વરસાદ રો હેંગ વાળજો અત્રે વિનંતી કરો ઘરે